ખાલી માહોલ દરેક જગ્યાએ MS ધોની છે. મેચ કઈ જગ્યાએ? અમદાવાદના હોમ ગ્રાઉન્ડ પર. પણ માહોલ જો તમે ખાલી. MS ધોની માટે ગાડીમાં કપડા બધા રેડી છે. બોલો. અને આ ભાઈ તમારું સારું ડ્યુટી પર ભાઈ ટી-શર્ટ બદલી કાઢી જો ભાઈ. નવી ટી-શર્ટ લઈ લીધી 5 સ્ટાર સાથે 1 2 3 4 ને 5 સ્ટાર છે ભાઈ. આગળ જો ટી-શર્ટ લઈ લીધી. 50 કિલોમીટર જેવું બાકી છે પણ રસ્તામાં ગાડી મળી છે અમને. એ ગાડીમાં પણ અમારે જ્યાં ટી-શર્ટો પહેરી બેઠા ચેન્નઈ વાળા. જો બતાવું તમને આ ગાડી જો. આ મેં કઈ ગયા આપણે મેમ્બર બીજા ખબર નહીં પડતી યાર. દરેક જગ્યાએ ધોની ને ખબર નહીં પડતી કોને હું કેવું છે એવું. બહુ ગજબ માહોલ છે. બહુ ગજબ માહોલ. ચેન્નઈ 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 માહોલ છે. ભલે ભાઈ મેચ અમદાવાદમાં છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. ધીસ સાઈડ ફેવરેટ અમૂલ પ્રજાપતિ વિથ અનધર વ્લોગ. આજે બહુ એક્સાઇટેડ છે ભાઈ. બહુ અલગ એક્સાઇટેડ છે બિકોઝ ઓફ જો મારી ટીચર તમને ખબર છે કે આજે અમે લોકો જઈએ છીએ ચેન્નઈ વર્સિસ ગુજરાતની મેચ જોવા માટે. હજુ ઘરે જ છે. 10:30 થયા છે. અમારો નીકળવાનું ટાર્ગેટ 11 વાગે છે. કેમ કે વડોદરાથી અમારા એક બે મેમ્બર લેવાના છે. 1 વાગ્યાથી લેવાના છે અમારે. એટલે પહોંચતા અમદાવાદ પહોંચતા અમારે મેક્સિમમ 3-4 વાગશે એવું છે. અને અમદાવાદ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં જઈએ છીએ અમે લોકો અત્યારે. નિસર્ગ ફર્સ્ટ ટાઈમ મેચ જોવા છે ભાઈ અમારા જોડે. નિસર્ગ અમારો ભાનો બહુ ખતરનાક એક્સાઇટ છે તે પણ. કેમ કે MS ધોનીના હાર્ડ ફેન છે ભાઈ. મારા જેવો હાર્ડ ફેન છે MS ધોનીનો. અને આજની ટિકિટ સ્પેશિયલ અમારે MS ધોની માટે જ છે. અત્યારે અમે ગાડીમાં જ છે અને ગાડી જસ્ટ હજુ અનકવર કરીએ છીએ. ગાડી ઢાંકી કમ્પ્લીટ પડી હતી પણ હું કોલ સ્ટાર્ટ કરી લઉં છું ગાડી પહેલાં તો. અને આ રહેજો આપણી 10 ટિકિટ જે કુરિયરમાં આવી ગઈ હતી. પેટીએમ ઇનસાઇડ પરથી બુક કરી હતી આપણે ટિકિટ. અને 10 ટિકિટ ટોટલ છે. દરેક વસ્તુ નાની મોટી વસ્તુ યાદ રાખીને લઈ જવાની છે. અને ત્યાં કઈ વસ્તુ અલાઉડ છે કઈ વસ્તુ અલાઉડ નથી એ પણ તમને હું જણાવીશ. કેમ કે ત્યાં એકદમ સ્ટ્રિક્ટ છે ચેકિંગ. સિક્યુરિટી ચેકિંગ બહુ જ સ્ટ્રિક્ટ છે. ત્યાં કઈ વસ્તુ અલાઉડ છે કઈ નથી, કઈ અંદર લઈ જવાશે કયું નહીં લઈ જવાય, બધી જ તમને અપડેટ મળતી રહેશે. એના માટે તમારે મારા બ્લોગમાં કન્ટિન્યુ જોઈન્ટ રહેવું પડશે. મળીએ પાછા આપણે. સો ફાઇનલી વી આર રેડી ફોર અવર ટુડેઝ બિગ મેચ અમદાવાદ. અને 2 ગાડી છે ભાઈ અમારી. એક ગાડી રેડી થઈ ગઈ છે. મેમ્બર્સ તમને કોણ કોણ છે તમને આગળ ખબર પડશે. કેમ કે આ વખતે ટોટલ 10 મેમ્બર છે. 10 ટિકિટ છે. આ રહેજો ટિકિટ ભાઈ પહેલાં હાથે પડશે. બીક લાગે ખોવાઈ જવાની યાર. અને જો કઈ અમારી ગાડી બીજી ગાડી પેલા ભાઈ અમારે લેવા ગયા. જો અત્યારે વ્લોગ શૂટ થાય છે કેમેરાથી. પછી કેમેરા અલાઉડ છે અંદર ગ્રાઉન્ડ પર એટલે મોબાઈલમાં શૂટ થશે. આગળથી લેવાના છે. મોવડથી લેવાના છે. મોવડથી લેવાના પછી આગળથી વડોદરાથી લેવાના છે મેમ્બર અમારા. આના લિટલ ફેન પર અમારા અવાજ જો એવો યલો ટી-શર્ટ સાથે છે આજે. જો ચાલો ભાઈ હવે નીકળે છે અમે લોકો. 11 વાગ્યા છે. કેમ કે એક તો અમારે વડોદરામાં જ વાગશે. 1-2 તો વડોદરામાં જ વાગશે. કેમ કે મેમ્બર 1 by 1 અમારા લોકો લેવાના છે એટલા માટે. અત્યારે ઊભા છે અમે લોકો મહુવડ ઊભા છે. એક ગાડી અમારે આગળ નીકળી ગઈ છે. અને મહુવડ એવા વ્યક્તિને લેવા ઊભા છે જે ભાઈ અમારા કરતાં પણ ડાય હાર્ડ ફેન છે MS ધોનીના. ઓ બાપુ ચાલો હેળો હવે મોડું થાય ભાઈ. માહીભાઈ રાહ જોત તઈ. હા મારાથી પણ ડાય હાર્ડ ફેન છે ભાઈ માહીભાઈના. અને કેટલા ટાઈમથી મને કહી રહ્યા કીધું ભાઈ મેચ થાય ટિકિટ ગમે તે કરો તમારે મારી પેલા ટિકિટ કરજો. અને આ બીજા ભાઈ જે અમારી જોડે આવ્યા છે એ ભાઈ હાર્ડ ફેન છે MS ધોનીના. ચાલો ટાઈમ વેસ્ટ કર્યા નીકળી જઈશું આપણે. આ વસ્તુ આટલી હંગરી રાખ. લાયસન્સ છે તમારું? આપણી પાસે છે વાંધો નહીં પણ ચાલો બાપુ આવજો. જો 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 MS ધોની માટે સ્પેશિયલ એક રજા પાડી હતી કુરબાન કરી હતી MS ધોની માટે. ભાઈ ભાઈ તમારી જવા જોવાય છે કાને. તમારી જવા જોવાય છે કાને. આવી જાઓ ભાઈ. ખતરનાક MS ધોનીના ચાહકો ભેગા થાય છે ભાઈ. ખતરનાક લેવલ પર અજેક ભાઈ લેવાના છે. ખોલો હજુ એક મેમ્બર આવશે અને એ લેવાના છે અમારા હાઈવે પરથી. મતલબ વાઘોડિયા મેન હાઈવે પરથી લેવાના છે. પીઓ કઈ ગયા જલ્દી આવો યાર. રાહ જોવાય છે MS ધોની. રાહ જોવાય છે ગ્રાઉન્ડ પર આપણે યાર. આવ કઈથી લે આપણે બોલો. આવી જા કઈ ગયા ભાઈ યાર. અનધર ડાય હાર્ડ ફેન ઓફ MS ધોની. કેવું લાગ્યું? એકદમ જોરદાર લાગ્યું ને યાર. તમને લેવા ગમે તે આવી જાય. હું વાત કરો યાર. અમારા મેમ્બર ભાઈ 5 આ ગાડીમાં ફૂલ થઈ ગયા છે. ટોટલ કેટલા મેમ્બર છે તમને બતાવો આગળ જઈને કોઈ જગ્યાએ સ્ટોપ લઈએ તો. કેમ કે અત્યારે સ્ટોપ કોઈ જગ્યાએ લેતા નથી. સીધા પહોંચી જઈએ અમદાવાદ અમે લોકો. કેમ કે ટાઈમ થઈ ગયો છે ઓલરેડી 1 વાગી ગયા છે એટલે. CNG ફ્યુલિંગ માટે ઊભા છે. ટોટલ મેમ્બર તમને બતાવું છો. એક તો અમારા જૂના મેમ્બર હાર્ડ એન્ડ ડાય ફેન ઓફ MS ધોની.
અને જો ચાલુ ડ્યુટી પર આવી ગયા છે MS ધોની જોડે આ મારા નાના હાર્ડન ટાઇફન MS ધોનીના બીજા અમારા ભાઈ ઉભા છે આ તપનભાઈ આપણે લીધા મેં રસ્તામાંથી આ ભાઈ તમે ઓલરેડી મળી ચૂક્યા છે રણજીતભાઈ એવો હાર્ડ ફેન છે ભાઈ અને આ અમારા છે મુંબઈ ઇન્ડિયન્સના માણસ છે સચિન તેંડુલકર ઓનલી ફોર સચિન તેંડુલકર એમના માણસો અમે લઈ આવ્યા છે અને આ ભાઈ નવા છે અમારા રાકેશભાઈ હો હાર્ડ ફેન છે ભાઈ CSK ના ફેન છે હાર્ડ બીજા અમારા યોગેશભાઈ છે અને બે કેકેઆરની ટીમ સામે ઊભી જો બે કેકેઆરના માણસ સામે ઊભા છે બંને જણા આ કેકેઆરના માણસ છે જો ધ્યાનથી જો અમારી જો હા કેકેઆરના માણસો બંને જણા છે ટી-શર્ટ બીશર્ટ રસ્તામાં બદલાય જો બધી MS ધોની માટે ગાડીમાં કપડા બદલવા રેડી છે બોલો અને આ ભાઈ તમારો ચાલુ ડ્યુટી પર આવી ગયા છે તપનભાઈ તો દાદા ઉભા રહો સલાઈવા હા લઈ જાય તો નડિયાદ પહોંચ્યા છે એ ભાઈ ડેસ્ટિનેશન બાકી છે અમારે 50 કિલોમીટર જેવું બાકી છે મને રસ્તામાં એક ગાડી મળી છે અમને એ ગાડીમાં પણ અમારે જ્યાં ટી-શર્ટો પહેરી બેઠા ચેન્નઈ વાળા જો બતાવું તમને આ રહી ગાડી જો આ મેં દેખાય મિરરમાં જો એ ખુશ થઈ ગયા મંજન જો ચેન્નઈ 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 ચેન્નઈનો માહોલ છે ભલે ભાઈ મેચ અમદાવાદમાં છે ભાઈ પણ માહોલ એકદમ ચેન્નઈનો જ માહોલ છે થાલા અમદાવાદ પહોંચી ગયા છે 3 વાગ્યા છે પણ થયું છે એવું ખતરનાક ટ્રાફિકમાં ફસાઈ ગયા અમે લોકો જો આગળ ફૂલ ઓફ ટ્રાફિક છે તમે કંગળ પાર્કિંગ સુધી પાર્કિંગ કરવા મળે એવું કરો તમે આગળ નીકળો અમે તો નીકળી આવી જઈશું નહીં વાર ટાઈમ વેસ્ટ ના કરશો પાર્કિંગ કરો ટાઈમ વેસ્ટ ના કરો પેલું ખોડિયાર પાર્કિંગ સુધી કાઢો મૂકી દે એકવાર આગળ એવું નહીં તમે તમે અગર ટાઈમ વેસ્ટ ના કરશો આગળ તમે એકવાર પહેલા સુધી કાઢો પાર્કિંગ એમ હલો તમે એકવાર પાર્કિંગ હોતી ને એકવાર પાર્કિંગ મૂકી દો ખબર પડે હું છે હું નહીં એમ બરાબર એટલે તમે કોઈ નીકળી જાઓ ભાઈ આપણે બધું કરીએ આપણે એમ અમારે ટ્રાફિક પહોંચો તો ટાઈમ લાગશે એવું છે અઘરું લાગે છે એટલે હવે શું થશે લે થઈ જશે યાર આર્યું ખાલી રિક્ષા ખાલી એક હટાવવાની જરૂર યાર આ કોઈ ટ્રાફિક ક્લિયર કરતા નહીં મેચ ચાલુ થઈ જશે આપણી યાર જલ્દી ઉતરું મેં નીકર એમ સાઈડમાં નીકર હા યાર આ પેલો બહારનો આ બીજો આવી ગયો અને આવી ગયો ગરબા ગા કરે છે લઈ લે ના ના આમ ડાબી ચાલ્યો નહીં પેલો પાછળ સીટ અમારે કેટલા બીપ મૂકવા પડશે ખબર વિડીયોમાં કેટલા બીપ આપવા પડશે જો લઈ લે આ બાજુ ચલે કાજો છેલ્લું પ્રેમ જ છે આપણું આ ગાલ દે બધું ફ્રી જ છે આપણું પીવારામાં જ ગાલવાનું કશું એક તમે જવા દો અમને બસ ગમે તે કરો યાર હા સારું છે આ તો એમ ફ્રીજ છે લા આના કારનું ખુલ્લું છે તો પણ આ પેલો બે જણા બસ બસ બરા કેટલા બીપ મૂકવાના હોય યાર કેટલા બીપ કરશે મારે યાર ચાલો જાય પેલો સેન્ટર વાળો બધો મગજ બગાડતો હતો ભાઈ પહોંચી ગયા છે અમે લોકો સ્ટેડિયમ પહોંચી ગયા છે અમે લોકો પણ પાર્કિંગ અમારું જે ઓનલાઈન બુક કરેલું છે પાર્કિંગ લોકેશન મળતું નથી અમારા મેમ્બર ઉતરી ગયા છે નીચે અને ભાઈ માહોલ જો તમે ચેન્નઈની ટી-શર્ટ પહેરીને આ હા જે લોકો ફરે છે ને યાર બહુ ગજબની વાઇબ છે બહુ ગજબની વાઇબ છે બધી યાર ખતરનાક હું બોલી નહીં શકતો કેવી વાઇબ છે દેખો તમને યાર ગાડી ખાલી છે મેમ્બર બધા અમારા છે ને પાર્કિંગની શોધખોળમાં ગયા છે હા જો પણ બધી જ જગ્યાએ ખાલી ચેન્નઈ 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 એવરીવેર ચેન્નઈ ચેન્નઈ છે બધા ભાઈ પૂછજો હું પાર્કિંગનું શું કીધું 1 કિલોમીટર આગળ છે એવું કે છે પેલો ખોડિયાર પાર્કિંગ હા લોકલે કીધું કોઈ હા તો હવે આગળ છે પછી હું છે ખરું કે શ્યોર પાર્કિંગ નવ ખોડિયાર પાર્કિંગ એવું ખોડિયાર ટી પાર્કિંગ એવું છે પાર્કિંગ નવ તો ફાઇનલી પહોંચી ગયા છે અમારું 9 નંબર પાર્કિંગ ખોડિયાર ટી સ્ટોર ઓનલાઈન બુક કર્યો અમે લોકો 300 રૂપિયા પાર્કિંગનો ચાર્જ છે આ જગ્યા જો ગાડી લાગી ગઈ છે સ્ટેડિયમ છે અને એ બાજુ પણ એક બેસ્ટ વસ્તુ આ લોકોની મને ગમી કે અહીંયાથી સ્ટેડિયમ છે 2 કિલોમીટર પણ અહીંયાથી એ લોકોની ઇકો છે જે ફ્રીમાં અમને સ્ટેડિયમ લઈ પણ જાય ને ફ્રીમાં સ્ટેડિયમથી આગળ મૂકી પણ જાય એટલે આ વસ્તુ બેસ્ટ છે ભાઈ તમે ઓનલાઈન બુક કરાવો અમદાવાદમાં તો ખોડિયાર ટી સ્ટોલ બુક કરાવજો પાર્કિંગ છે 9 નંબર પાર્કિંગ એવું છે એમની ઇકો પડી જો આ 1 નંબરની ઇકો આ 2, 3, 4 જે ઇકો પડી છે ને એ અહીંથી અમને ત્યાં લઈ જશે ને ત્યાંથી આગળ મૂકી પણ જશે એવું છે 2 કિલોમીટર અને અમારી ગાડી છે એટલે ગાડી પાર્કિંગ પણ ઓનલાઈન બુક કરેલું છે અમે લોકો 300 રૂપિયાનું એટલે આ સર્વિસ બેસ્ટ લાગે ભાઈ અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમ આપણું ગુજરાતનું મોટું ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચી ગયા છે પણ સર્વિસ બેસ્ટ છે જો નહીં સર કેવું ફૂલ એક્સાઇટમેન્ટ ને ફૂલ ને મોજ એટલે એક બેસ્ટ સર્વિસ આ લોકોની છે કે ભાઈ આપણને ત્યાં સ્ટેડિયમમાં મૂકવાના લેવા બંને આવશે પાછળ કપડા ચેન્જીસ ચાલે છે અને કોઈ બધું વસ્તુ ચાલે છે કામકાજ એમનું ઉભા રહો મેન વસ્તુ ટિકિટ ભૂલી જાય આપણે લેવાની
અરે રે આવતા ફ્રી છે લા આવતા ફ્રી છે જો હો ફૂલ માહોલ ટી શર્ટ લે બીજી પહેર દે ઉપર નવી લેને ચાલો ભાઈ ફૂલ એક્સાઇટેડ છે હવે આ જગ્યા પર હવે કેમેરા અલાઉડ છે એટલે કેમેરા મૂકી દઈશું અને મોબાઈલમાં વિડીયો શૂટ કરીશું બીકોઝ કેમેરો એલાઉડ છે ને અંદર ગોપ્રો એલાઉડ નથી ફૂલ માહોલ ફૂલ MS ધોની અને છે ને કેમેરો હવે હું ટચ ડાઉન કરીને મૂકી દઈશ અંદર કેમ કે એલાઉડ છે નહીં મોબાઈલ ફૂલ છે મોબાઈલમાં શૂટ કરીશું અમે હવે ચાલો મળીએ મોબાઈલથી હવે ભાઈ અહીંયા છે ને હવે ઇકો ને જે છે મને સ્ટેડિયમ સુધી અને જો આ બધી ઇકો છે હવે મોબાઈલમાં બ્લોગ શૂટ કરું છું એટલે તમને ઝૂમ ઇન ઝૂમ આઉટ બધું અપડેટ મળશે તમને અને અમારા 10 મેમ્બર્સ એટલે બધા એક જ ગાડીમાં આવી જશે શું થયું આ મોટું પાર્કિંગ છે જો આ બાજુ ચાલો ઓ રાખલા શું થયું સારું છે મને લાલ ટિકિટ ચાલો હેડો ઓય આવી જાઓ પાછળ આવી જાઓ ખોલો પાછળથી બાપા પહેલી વાર ઇકોમ પાછળ બેઠા હું તો આટલો ખતરનાક કન્ડિશનમાં જો ક્યાં થઈને બેઠા કઈ રાખલો કઈ જો ટી શર્ટ લેવાની છે ને હજુ 1 આ 2 આ 3 હું આ બાજુ 4 આ 5 6 7 8 9 અને 10 જણા ઇકોમ બેઠા જલ્દી ભાઈ જવા દો બીક લાગે છે મને યાર હવે ઘૂંઘરાઈ ગયા ના થાય બે ધોની માટે ચાલશે બધું ફ્રી શટલ મારેલું છે પાર્કિંગ માટે ફ્રી અહીંથી લઈ જજો ફ્રી શટલ છે મૂકેલી છે ને ઇકો મૂકેલી છે અને આ સામે આપણું પાર્કિંગ છે એટલે આ બેસ્ટ સર્વિસ છે ભાઈ તમે આવો ને તો ધ્યાન રાખજો પાર્કિંગ તમને ફ્રી પાર્કિંગના પૈસા છે આવવા જવાના પૈસા નથી એવું છે ફ્રી મળે લાલ ટિકિટ મળી જશે તમને અમે પહોંચી ગયા છે ભાઈ અમારા પાર્કિંગ લોકેશન પર જો અને ગાડી અમને મુકવાઈ છે અમારી ગાડી પાર્કિંગથી અહીંયાથી અમારી એન્ટ્રી છે ગેટ નંબર 1 ને 2 હવે બહાર માહોલ જો ભાઈ એવરીવેર CSK એવરીવેર CSK કે તમને ગુજરાત ટાઇટન્સ જોવા નહીં મળે ભાઈ જો દરેક જગ્યાએ ચેન્નઈ જ છે ચાલો ટી શર્ટ લેવા માટે એકાવનનો માણસ અમારા ચેન્નઈમાં આવી ગયો છો મેં ભાઈ ટી શર્ટ બદલી કાઢી છો ભાઈ નવી ટી શર્ટ લઈ લીધી 5 સ્ટાર સાથે 1 2 3 4 ને 5 સ્ટાર છે ભાઈ આગળ જો ટી શર્ટ લઈ લીધી એક આ 5 સ્ટાર આવી ગયા આપણા 5 સ્ટાર 5 સ્ટાર હવે 6 લેવાનું છે આ વખતે હવે રાખલા કેવું થયું રેડી ને હજુ મોટી લે હજુ મોટી લે એવું બરાબર હા તો તપુ બ્રો મેં જો નવી લઈ લીધી મસ્ત એકદમ જમ્બો જોરદાર આવી ગઈ ટી શર્ટ પણ સરસ છે મસ્ત એકદમ જબરજસ્ત આખું ગ્રાઉન્ડ પીરું દેખાશે ભાઈ જો ખાલી માહોલ દરેક જગ્યાએ MS ધોની છે મેચ કઈ જગ્યાએ અમદાવાદના હોમ ગ્રાઉન્ડ પર પણ માહોલ જો તમે ખાલી બધી જ જગ્યાએ MSD ગુજરાત તો દેખાતું નહીં તમને ચેન્નઈ ટી પહેરાઈશું ભલે તમે મુંબઈ ઇન્ડિયન્સ સમર્થક રહ્યા આપણે અમે કંઈક હળવું ખાઈ લઈએ કર્ણાવતીમાં કઈ ગયા આપણે મેમ્બર બીજા ખબર નહીં પડતી યાર દરેક જગ્યાએ ધોની ને ખબર નહીં પડતી કોને શું પહેર્યું છે એવું બહુ ગજબ માહોલ છે ટી શર્ટ MSD એવરીવેર અમારે લિટલ ફેલ માટે MSD ટી શર્ટ લિટલ MS મળી ગયા ખરે MS ધોની ટી શર્ટ મળી ગઈ ભાઈ મસ્ત અમે પહેલાં છે ને થોડુંક નાસ્તો કરી લઈએ કેમ કે ભૂખ લાગી છે યાર અને અંદર પછી કેવું અંદર ઓવર લિમિટમાં મળશે અંદરનો ભાવ કંઈક અલગ લેવલનો હશે એટલે ભાઈ એડવાન્સમાં તમે થોડું ખાઈને રેડી રહીએ એટલે અંદર કોઈ મગજ મારી 7 વાગે અંદર છે એવું છે અને એવરીવેર જો યલો કોઈ જગ્યા રાખલા કાઢ ના કરતું ભાઈ હા પહેર દે હા